જય માતાજી। વર્ષો જૂનો મિત્ર કે વર્ષો જૂનો સંબંધ તમારો પણ અચાનકથી તૂટી ગયો છે તો શ્રાવણ મહિનાની અંદર આ એક ઉપાય જરૂરથી કરી લેજો। તમારો વર્ષો જૂનો મિત્ર અચાનકથી જ તમને છોડીને જતો રહ્યો છે અને તમારો સારામાં સારો સંબંધ તૂટી ગયો છે। કોઈ મોટો ઝઘડો ન હોવા છતાં પણ સંબંધમાં તિરાડ પડી ગઈ છે અને તમારા બંનેની વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ છે। પણ જ્યોતિષશાસ્ત્રમાં કંઈક અલગ જ હોય છે। જ્યારે કુંડળીમાં મિત્રના સ્થાનમાં અને સંબંધોનો કારક ગણાતો બુધ ગ્રહ જ્યારે નબળો પડે છે અથવા રાહુનો પ્રભાવ વધે ત્યારે વર્ષો જૂના સંબંધ પણ ક્ષણભરમાં તૂટી જાય છે। પણ આ તૂટેલા સંબંધોને ફરી પાછા મેળવવા માટે એક અચૂક ઉપાય કરવો જોઈએ જે વર્ષમાં ફક્ત એક જ વાર કરી શકાય છે। તો ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો। આ ઉપાય તમારે શ્રાવણ મહિનાના કોઈ પણ બુધવારે કરવાનો છે। ઉપાયમાં એક બીલીપત્ર લેવાનું છે। તેના વચ્ચેના પાનમાં સફેદ ચંદનથી અથવા ભસ્મથી ઓમ લખો અને બાકીના 2 પાન પર મધ લગાવો અને મધ લગાવતી વખતે તમારાથી જે વ્યક્તિ દૂર થઈ ગઈ છે તેનું નામ લેવાનું છે મનમાં અને ત્યારબાદ એ બીલીપત્રને શિવલિંગ પર અર્પણ કરી દો અને 108 વખત ત્યાં જ બેસીને ઓમ નમઃ શિવાયના મંત્ર જપ કરો અને ત્યારબાદ તમારી જે કાંઈ પણ મનોકામના છે તે કહો। જય માતાજી।